दोस्तों जय अलग धनी, जय अलग धनी, जय अलग धनी। दोस्तों आज हम परम पिता परमेश्वर के जे साराए विश्वનું સંચાલન કરે છે એ પરમાત્મા કેમ અને એને સમજવા માટે, એનો અનુભવ કરવા માટે આપણે શું કરવું જોઈએ? તો ચાલો દોસ્તો, આજે આપણે એ વિશે ચર્ચા કરીએ. મારો આજનો વિડીયો એક સવારનો, જેમાં લોકોને એવું થયું હશે કદાચ કે સાગરનાથ મહારાજે રાજકારણ કેમ લીધું. એવું નથી. મેં રાજકારણ તો છોડી દીધું છે. મારે ને રાજકારણને કંઈ લેવા દેવા નથી. કોઈ પણ સરકાર બનાવે એનાથી મને કાંઈ લેવા દેવા નથી. કોઈ પણ ધારાસભ્ય બને, કોઈ પણ પ્રમુખ બને, કોઈ પણ તાલુકા પ્રમુખ બને, કોઈ સરપંચ બને, કોઈ संसद सभ्य बने, कोई प्रधान बने, मुझे इनसे कोई लेना देना नहीं है. परंतु मैं જે વાત આજે કરીને અગાઉના વિડીયોમાં, એમાં હું એવું કહેવા માગું છું, રિપીટ એટલા માટે કરું છું વાતને કે કદાચ લોકોને એવું લાગ્યું હોય કે સાગરનાથે રાજકારણને શા માટે આમાં સામેલ કર્યું. તો હું એની ચોખવટ કરવા માગું છું. પહેલાં તો કે આજ સુધી આપણે બધાએ જાહેર જનતા ભારત દેશની રામને સર્વોપરી માની રહ્યા છીએ અને માનતા હતા અને માની રહ્યા છીએ. જ્યારે આપણા દેશનું રાજકારણ જે રહ્યું એ પણ રામના નામ ઉપર આવી છે. તો અફસોસ એ માત્રનો થયો કે જો રામ સત્ય હોય અને રામના નામ ઉપર આટલા બધા ખેલો થઈ જતા હોય અને આ ભારત દેશની જનતા સચ્ચાઈને સમજી ન શકતી હોય તો એ વાતનું દુઃખ છે. એટલે મેં એક ખાલી વિચારો કર્યો છે કે તારીખ 9/6/2024 રોજ ભારત દેશની રાજધાની નવી દિલ્હી રાષ્ટ્રભવન ખાતે જે શપથ વિધિ સમારોહનું આયોજન થયું, જેની અંદર જે સોગંદ વિધિ થઈ, જેમાં જે નામથી સોગંદ લેવડાવવામાં આવ્યા અને જે મંત્રીશ્રીઓએ સોગંદ લીધા, એ વાતથી આપણે બધાએ વિચારી લેવું જોઈએ કે આજ સુધી આ પાખંડ ચલાવવાવાળા લોકોએ આપણને જે ગુમરાહ કર્યા, ભગવાનના નામે, દેવોના નામે, તો એ જો સત્ય હોય તો અહીંયા કેમ નહીં? પરંતુ ત્યાં ફક્ત ઈશ્વરની વાત આવી છે. જે સમારોહમાં સોગંદ વિધિ થઈ એમાં ઈશ્વરના નામે સોગંદ વિધિ થઈ. બસ એટલા પૂરતી જ મારી વાત છે. બાકી મારે કંઈ લેવા દેવા નથી. એ તો સરકાર છે અને જાહેર જનતા છે અને સરકારના દરેક નેતાઓને ભારત દેશની જનતા પ્રત્યે પ્રેમ હોય જ છે અને એ પ્રેમ રાખે જ છે. અને પ્રેમ ન રાખતા હોય તો જનતા એને સ્વીકારે નહીં. એટલે આપણે એ ડીપમાં હું જવા માગતો નથી અને એ બાબતે મેં અગાઉનો વિડીયો બનાવ્યો પણ નથી. એટલે હવે હું જનતા
જનાર્દન ભાવી અને પ્રેમી હરિગુરુ સંતની વાતનું લક્ષ્ય લેતા હોય એવા દરેકને હું એવું કહેવા માગું છું ભાઈ કે જે ઈશ્વર શબ્દનો ઉપયોગ થાય તો એ ઈશ્વર એટલે શું, ઈશ્વર એટલે કેમ, ઈશ્વરની ભૂમિકા શું? ત્યારે સત્તાર બાપુને એક શબ્દો કહા છે कि ईश्वर को जान बंदा मालिक तेरा यही है। ईश्वर को जान बंदा मालिक तेरा यही है। हे भाई, तू ईश्वर ने जानी ले, ईश्वर ने समझी ले, कारण ईश्वर दरेक नो मालिक है। ઈશ્વર સર્વોપરી છે, પણ આ ઈશ્વર સર્વોપરી છે એવું ક્યારે નક્કી થાય? એના માટે શું કરવું પડે? તો સંતો અને મહાપુરુષો, ધર્મગુરુઓ એ વિશેની આપણને ચર્ચા કરે છે. હરિભક્તો અને ગુરુ એ જ્યારે વાતને અનુલક્ષવા જાય અને વાતનો જ્યારે હરિભક્ત ગુરુ પાસે અનુભવ કરવાને બેસે ત્યારે સદગુરુ મહારાજ એને પિંડ અને બ્રહ્માંડ વિશે ચર્ચા કરે. જે ગંગા સતી પાનબાઈને જાવા વાણીમાં કીધું છે કે સજાતી વિદાતીની દુગતી બતાવું જીવ કેરી જાત, આ પિંડ બ્રહ્માંડથી પર મારા ગુરુનો દેશ બતાવું, પછી બિંબ પાડી દઉં બીજી ભાત. સજાતી એટલે સ્ત્રી થાય, વિધાતી એટલે પુરુષ થાય. મહાપુરુષો કહે છે આ સ્ત્રીમાં જીવ બોલાય, આપણામાં જીવ બોલાય, આ બેમાં જીવ બોલાય. તો જીવની જાત શું છે, જીવની ઉત્પત્તિ સ્થાન શું છે, એ ગંગા સતીએ એ સમજવાની મને ને તમને બધાને એક લક્ષ્ય બતાવ્યો છે, એક દિશા બતાવી છે કે તમારે જો પિંડ અને બ્રહ્માંડથી પર રહેલા તત્વ પરમાત્માને સમજવા હોય તો પહેલાં જીવની જાતને સમજી લેવી જોઈશે કે જીવ કઈ જ્ઞાતિનો છે, કઈ જાતિનો છે, જ્ઞાતિ નહીં હોય. એટલે ત્યારે પિંડ અને બ્રહ્માંડ આ બે મુદ્દાઓની ચર્ચા ગુરુ મહારાજ કરતા હોય છે. જ્યારે બ્રહ્માંડમાં નામ, રૂપ અને ગુણથી સવરાયો છે. નામ સારા એ જગતમાં તુમ જહાં દીખો, તમે જ્યાં જુઓ ત્યાં નામ હોય. નામ વિનાનું કોઈ ઠામ ન હોય. અને જે નામ છે એનું એ પહેલાં તો રૂપ હોય, એનો ઘાટ હોય. જે નામ નામીનું આપવામાં આવે એ નામ નામીના આધારે પડે. એટલે એ રૂપ છે દેખાય નામી, અને એને નામીને લાવવાનું કારણ શું? તો એના ગુણાનું કારણે એનામાં ગુણ છે એટલા માટે લાવવામાં આવ્યું છે. હવે આ નામ, રૂપ અને ગુણ, આ ચર્ચા જે રહી એના પછી આપણે આ પિંડની અંદર ઉતરીએ તો એમાં જીવ, ઈશ્વર અને માયા. જ્યારે માયા સિદ્ધ સાધ પુકારે, અચરજ એ જ કહાવે, માયા મોલે નાહી. દીઠી હોય તો કઈ બતલાવો, કઈ બતલાવો કૈસી હૈ માયા. અરે હાથ પકડી માયાને બતાવો કેવી છે. કારણ કે માયા છે નહીં મૂળે, એ મહાપુરુષો કહે છે. એટલે
માયા મને ને તમને જ્યારે લાગુ પડે ને તો ક્યારે કે સામે જે દેખાય છે પદાર્થ હોય કે જે હોય તે એનું રૂપ આપણી સામે હોય દેખાય તો એની આપણને માયા લાગે. પણ ક્યારે એને કેટલી રૂપ તો બધી દેખાય જ છે, પરંતુ જે મુદ્દાને તમે ઉઠાવી લો ને મારાપણાનો ભાવ ધારણ કરીને, એ જ માયા છે. અને કોઈ પણ વસ્તુ તમે બનાવો એના ગુણ હોય તો જ ત્યાં એ વસ્તુને તમે ખડી કરો. હવે ईश्वर या महापुरुषों ने कहा है, जैसा सत्तार बापू ने कहा ऐसा ही कोई महापुरुष ने कहा है कि ईश्वर अल्लाह एक, ईश्वर अल्लाह एक, सबको सन्मत दे भगवान. ईश्वर અને અલ્લાહ એક છે, દરેકને સન્મતિ દે ભગવાન. કોઈ જુદો નથી, તારી સિવાય આ દુનિયામાં બીજો કોઈ નથી. માટે જે ઈશ્વર શબ્દ છે એ નામને આધારિત છે, અને નામ એ જ ઈશ્વર છે, અને નામ એ જ તમે છો. ઈશ્વર જો છે એ નામમાં સમાયેલી આઈટમ છે, નામમાં સમાયેલી વાત છે, અને એ ઈશ્વરનું નામ એ તમે છો. પણ જ્યાં સુધી તમને ને મને આ વાત ગળે જેમ સેમ ઉતારે નહીં કોઈ મહાપુરુષો આવીને, ત્યાં સુધી આ રાહ મને તમને નહીં સમજાય. માટે આ રાહને સમજવા માટે કોઈ સારા અને નિષ્ઠાવાન સંત મહાપુરુષને મળવાની મને તમારી દરેકને જરૂર હોય. અને આ વાતને સમજવા માટે હરિગુરુ સંતનું ચરણ સ્વીકારી લેવું જોઈએ. કારણ કે આ જે કાલ્પનિક બનાવેલા દેવ દેવી દેવતા, उसका भी नाम दिया गया है, उसका भी रूप है, उसका भी गुण है. એટલે એ વસ્તુ ગલત છે. કારણ કે મહાપુરુષોએ તો કીધું છે કે નામને રૂપ મિથ્યા ક્રિયાઓ मैदाનમાં. લોયણ સતીએ भी ऐसा कहा है कि નામ નીચે ખોટા કરી માનો તો મહાપુરુષને. આપણે વારવાર કહીએ છીએ આ વાત. એટલે સત્ય ઈશ્વર તત્વ એક છે, અને એ ઈશ્વર તત્વ જે છે એ નામના આધારિત છે. અને એ નામ જે રહ્યું એ નામીનું ગાયબ થવું, જે દેખાતો પદાર્થ કે કોઈ પણ હોવ એ નામીના આધારે એનું નામ આપવામાં આવે, અને એ નામી જ્યારે ચાલુ થાય પછી ફક્ત નામ ઈશ્વરનું રહી જાય. ઈશ્વર નામ એક અપાર હૈ અને વે તમે છો. એવું જ્યારે તમે છો એવું કોઈ મહાપુરુષ આવીને સાબિત કરી બતાવે તો એવા મહાપુરુષના ચરણમાં જવું, એવા મહાપુરુષને નમન કરવું, એવા મહાપુરુષને પરમ પિતા પરમેશ્વરની સમકક્ષાએ માની લેવા, એ ધૈર્ય અને ધીરજ રાખવાની જરૂર છે. મહાતત્વને મેળવવા માટે સદગુરુ મહાપુરુષની સાનિધ્યમાં જવું અને એ વાતને સમજી લેવી ધીરજ અને ધ્યેયથી. જય અલગ તણી, જય અલગ તણી, જય અલગ તણી.